નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચયનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે છેલ્લા લેક્ચર અંદર વિભાગ A અને B સ્વાધ્યાય 6 માં જેનો આપણે અભ્યાસ કર્યો, ત્યાર પછી વિભાગ C ના આપણે અભ્યાસ કર્યો। विभाग C ની અંદર જો જે પહેલો પ્રશ્ન છે દ્વિપદી વિસ્તરણના લક્ષણો લખો, જે આપણે કોર્સમાં છે નહીં। ત્યાર પછી જો બીજું એક વિજ્ઞાન મેળામાં 10 શાળાઓ ભાગ લે છે, તો આ શાળાઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ કેટલી રીતે વેચી શકાય। હવે કુલ શાળા ભાગ કેટલી લે છે, તો કે કુલ શાળા છે 10। આ 10 શાળામાં ઇનામોની વહેંચણી કરવાની છે, કેટલા, તો 3। આ 3 ઇનામો છે તો 3 નંબર આપવાના છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય। તો આ ઇનામો જે 3 ઇનામ જે છે એ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવાના કેટલી રીતે આપી શકાશે। એટલે અલગ અલગ પ્રકારની 10 શાળા છે। હવે આ 10 શાળા જે છે એ એક વિજ્ઞાન મેળાની અંદર ભાગ લે છે, તો કે આ 10 શાળા જે ભાગ લે છે એ 10 શાળામાં ઇનામ આપવાના છે 3, પહેલા નંબર વાળાને, બીજા નંબર વાળાને અને ત્રીજા નંબર વાળાને। તો ત્રણેય નંબરને જે ઇનામ આપે તો કે અલગ અલગ કેટલી રીતે ઇનામ આપી શકાય। માની લો કે આ જે શાળા છે કે આપણે શાળા ભરેલી માની કાઢી ઉદાહરણ સમજાવશું। માની લો કે આ જે શાળાઓ છે એ A નંબરની શાળા છે, B નંબરની છે, C નંબરની છે, D નંબરની છે, E નંબરની છે, F, G, H ને I અને J। આ પ્રકારની અલગ અલગ 10 સ્કૂલ છે, શાળા છે કે બે અક્ષર નામ છે A, B, C, D, E, F, G, H, I ને J। હવે આ 10 એ 10 જે શાળા છે કેટલી શાળા થઈ, 10 શાળા થઈ। આ 10 શાળામાં આપણે ઇનામો કેટલી રીતે વેચવાના છે કે આમાંથી કોઈ પણ 3 શાળાને આપણે નંબર આપવાના। માની લો કે પહેલો નંબર A ને આપ્યો, બીજો નંબર B ને આપ્યો અને ત્રીજો નંબર C ને આપ્યો। અથવા એવું પણ કરી શકી, પહેલો નંબર A ને આપી, બીજો નંબર C ને આપી અને ત્રીજો નંબર D ને આપી। તો કે 10 શાળામાં 3 નંબર આપવાના પ્રકાર કે કેટલી રૂપમાં ઇનામો વેચી શકાય, પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરનું। તો આપણે એ કીધું છે ને ઇનામો કેટલી રીતે વેચી શકાય, તો ઇનામો વેચવાના પ્રકાર, ઇનામોની વહેંચણીના પ્રકાર। તો કે ઇનામ કેટલી રીતે વેચી શકાય, તો કે ટોટલ શાળા કેટલી છે 10, ઇનામ કેટલા વેચવાના થાય, ગોઠવણ કરે 10 P3, તો કે 10, 9 અને 8, તો કે 720 પ્રકાર અલગ અલગ ઇનામ આપી શકાય। પછી આ ગોઠવણી કરવાની છે, પસંદ નથી કરવી 3 શાળા। જો પસંદ કરે તો A B C શાળા પસંદ થઈ ગઈ તો પછી A C D પાસે પસંદ થઈ શકે નહીં, કેમ કે એનો એક વખત વાર આવી ગયો હોય અને તમને એવું કીધું અલગ અલગ 3 ઇનામો અલગ અલગ પ્રકાર કે આપી શકાય કે ભાઈ એને પહેલો નંબર આપ્યો, પછી B C, પછી પહેલો નંબર એને જ આપ્યો, પણ બીજો નંબર આપી તમે D ને, અને C ને ત્રીજો લેનો નંબર, એટલે આ એક અલગ પ્રકારની ઇનામ વહેંચણી થઈ હોય છે। હવે આ વખતે મેં એને પહેલો નંબર આપ્યો, C D ને બીજો નંબર આપ્યો, C ને ત્રીજો નંબર આપ્યો, એટલે કે અલગ અલગ જે ગોઠવણી છે એ કેટલા પ્રકારે થઈ શકે
છે તો કે અલગ અલગ ગોઠવણી આ રીતના તો કે 720 પ્રકાર જેને કહેવાય કે આપણે ઇનામો વહેંચી શકી છે કે A ને B ને C ને આ રીતના અલગ અલગ જે કે વહેંચણી થઈ શકે છે. ચાલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. જો ત્રીજો દાખલો 4 છોકરા અને 3 છોકરીઓને એક ઘરમાં કેટલી રીતે ગોઠવી શકાય કે કોઈ પણ 2 છોકરાઓ કે 2 છોકરીઓ એક સાથે ન આવે. છોકરા કેટલા છે? 4 અને છોકરીઓ કેટલી છે? 3. હવે 4 છોકરા આપણે કીધું છે શું? 4 છોકરા અને 3 છોકરીઓ એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય? કેટલી રીતે ગોઠવી શકાય કે જેમાં શું કીધું છે? કોઈ પણ 2 છોકરા એટલે છોકરાઓ અને છોકરી છોકરાઓ કે છોકરો છોકરી શબ્દ છે કે જેમાં 2 છોકરાઓ કે 2 છોકરીઓ એક સાથે ન આવો આપણે કીધું છે કે એક સાથે ન. હવે આપણે કીધું કે ભાઈ 4 છોકરા અને 3 છોકરીઓ છે. હવે આ 4 છોકરા અને 3 છોકરીઓને તમારે એક હારની અંદર ગોઠવવાના છે. શું કહે છે? એક હારની અંદર ટૂંકમાં લાઈનમાં ઊભા રાખવાના છે. હવે તમે એને જે ઊભા રાખો લાઈનની અંદર આપણે ગોઠવણી કરી માં તમને એવું કીધું કે એ ગોઠવણી તમે જે કરો છો એ ગોઠવણીમાં 2 છોકરા કે 2 છોકરીઓ કોઈ પણ 2 છોકરા કે 2 છોકરીઓ ટૂંકમાં સાથે એટલે બાજુમાં આવવા જોઈએ ને. શું થવું જોઈએ? બાજુમાં આવવા જોઈએ ને. તમે જેને ગોઠવણી કરો છો ગોઠવણી તમે ગમે એમ કરી શકો પણ એ ગોઠવણીમાં તમે જે લાઈનમાં ઊભા રાખો એ લાઈનની અંદર 2 છોકરા કે 2 છોકરી સાથે ન હોવા કે પહેલા 2 છોકરા છોકરી એ રીતના થવું જોઈએ નહીં. છોકરો છોકરી છોકરો છોકરી એ રીતના ટૂંકમાં ગોઠવણી થઈ ગઈ કેવો છે કે 2 છોકરા કે 2 છોકરીઓ સાથે આવવા જોઈએ નહીં. ગોઠવણી કઈ રીતે પેલા છોકરો છોકરી છોકરો છોકરી આ રીતે એ માની લો કે પહેલા ટોટલ વ્યક્તિ કેટલા છે? 7. સ્થાને કેટલા હશે? 7 સ્થાન હશે. હવે આ 7 સ્થાન પહેલા B પછી ગર્લ્સ B ગર્લ્સ B ગર્લ્સ અને B જો કેટલા થયા? આ પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન, પાંચમું સ્થાન, છઠ્ઠું સ્થાન અને સાતમું સ્થાન. હવે આનો મીનિંગ શું થયું? બે જે આપણે આ ગોઠવણી કરી જ્યાં 7 સ્થાન હતા એમાં પહેલા સ્થાને ઉભો હતો છોકરો. અહીંયા છોકરો ત્યાં નજીક આપવી પડશે છોકરી કેમ કે 2 છોકરા બાજુમાં ન હોય કે 2 છોકરીઓ બાજુમાં હોય આવું કીધું હોય તો બોય પછી અહીંયા બોય
બોયઝ ના સ્થાન થયા 4 અને બોયઝ છે કેટલા 4 4 થી 4 સ્થાન થયા ગર્લ્સ છે એનું જો તો ગર્લ્સ છે એટલે 3 અને એના સ્થાન કેટલા થયા 3 તો કે એ એના સ્થાન પર કેટલા ટકા લેશે 3 3 હવે જો અહીંયા જો પહેલા તમે ગર્લ્સ લેશો એવું થઈ શકે માની લો પહેલા ગર્લ્સ ને ગોતો હવે જ્યારે બોયઝ નું સ્થાન કયું તો કે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું ના ટોટલ 7 સ્થાન છે 1 2 3 4 5 6 અને ટોટલ કેટલા સ્થાન છે 7 સ્થાન છે માં જો બોયઝ ક્યાં સ્થાન રહેશે તો પહેલું ત્રીજું પાંચમું અને સાતમું તો પહેલું ત્રીજું પાંચમું અને સાતમું આ જે સ્થાન છે છોકરાના છે પછી બીજું ચોથું અને છઠ્ઠું આ સ્થાન કેટલા સ્થાન છે છોકરીને ફરજિયાત ત્યાં બીજા સ્થાન પર રાખી શકો ત્યાં ચોથા સ્થાન રાખી શકો અથવા તો છઠ્ઠા સ્થાન રાખી શકો કેને છોકરીને છોકરાને કયા સ્થાન આપવું પડે કા પહેલા સ્થાન રાખવું પડે ત્રીજા પાંચમા અથવા તો સાતમા ટૂંકમાં જે 4 છોકરા છે એ માની લો B1 હોય B2 હોય B3 હોય અને B4 હોય છોકરી આવી હોય કે G1 G2 અને G3 હોય છે હવે તમે આ જે ત્રણ છોકરી અને આ ચારેય છોકરા જે છે એની તમે બદલી કરી શકો કે માની લો B1 ની જગ્યાએ B2 ને ગોઠવી શકો પણ ફરજિયાત કોઈ પણ છોકરો આ ચારે ચાર B2 ને પહેલા સ્થાન પર લઈ શકો B2 ને સાતમા સ્થાન પર લઈ જઈ શકો પણ એ છોકરાના સ્થાન બદલશે પણ કઈ જગ્યાએ તો કે આ ચાર સ્થાને બદલશે એ છે છોકરો બીજા સ્થાન પર આવશે નહીં અને એવી રીતના જે છોકરી છે એ કોઈ જે બીજું છોકરા છઠ્ઠા એના માટે ત્રણ સ્થાનમાંથી બદલી જઈ શકે એ છે એને તમે બીજે ક્યાંય ગોઠવી શકતા એટલા માટે કે માની લો છોકરીને જો અહીંયા ગોઠવી દીધો તો છોકરી અથવા તો છોકરા બાજુમાં થઈ શકે અને અહીંયા આવો ઓપ્શન તમને નહીં મળે GB આવું મળશે નહીં કેમ કે જો આવું કરો માની લો પહેલું સ્તંભ એમ થાય કે સાહેબ અહીંયા આપણે જે પહેલા છોકરાને બોલ્યો તો કે પહેલા ગર્લ્સ ને રાખો પછી બોલ્યો એટલે બાજુમાં તો ન થઈએ જો પણ અહીંયા ત્રણ છોકરીઓ પર થઈ ગઈ તો છોકરો એક બોલ્યો B તો છેલ્લે બે શું થઈ જશે બાજુ થઈ જશે છોકરી તો કેટલી છે ત્રણ છે ત્રણ છોકરા બોલ્યો તો છેલ્લે છોકરી કેટલી થઈ ગઈ એટલે છોકરા ચાર બે બાજુ થઈ ગયા પર જે છોકરાને કે સ્થાન આપવું પડશે પહેલા સ્થાને આના તમે આ રીતે ગોઠવશો તો GB પણ જ્યારે છોકરા અને છોકરીની સંખ્યા સમાન હોય તો તમે આ રીતના પણ ગોઠવો તો પાછળ G આવે અને D આવે ત્યારે જ્યારે છોકરા અને છોકરી લોકો બંને જે આપેલી છે રકમ કે બે જો સમાન હોય તો એને આ રીતના ગોઠવો નકર કાને ફરીથી તમારે કહી દો પહેલા છોકરો રાખો પછી છોકરી રાખો વળી છોકરો છોકરી છોકરો છોકરીને છોકરો કેમ કે છોકરી એક છે છોકરા સુધી બે ઈ પોસિબલ છે નહીં તો આનો મીનિંગ કેવો કે છોકરા કેટલા સ્થાન પર રહેશે ચાર છોકરા છે અને ચાર સ્થાન પર પોતાની જગ્યા રહેશે પહેલું ત્રીજું પાંચમું અને સાતમું એની પાસે સ્પેસ કેટલી છે જગ્યા ચાર છે કેટલા ચાર કે 4p4 એવી રીતના જે છોકરીઓ છે બરાબર છે કેટલી છે ત્રણ છોકરીની જગ્યા કેટલા પ્રકાર હશે ત્રણ તો અહીંયા કહી શકાય કુલ ગોઠવણીના પ્રકાર બરાબર શું થશે 4p4 ચાર છોકરા ચાર પ્રકારે ગુણ્યા છોકરીઓ 3p3 4p4 એટલે 4 3 2 અને 1 ગુણ્યા 3p3 એટલે 3 2 અને 1 4 થી 12 24 144 પ્રકારે આ છોકરા અને છોકરીઓ છે એ ગોઠવણી લઈ શકે છે જો અહીં બંને સમાન સંખ્યાઓ ને તો આપણે છોકરીને પણ પહેલા સ્થાન પર ગોઠવી શકીએ પણ અહીંયા આપણે ખબર છે કે બંનેની સમાન સંખ્યા નથી
એટલે આપણે જી ને પેલા ગર્લ્સને રાખી શકતા નથી. બરાબર છે. ત્યાર પછી ચોથું જો દાખલા નંબર 4. ચાલો શું છે જો એક ટેબલ પર આંકડાશાસ્ત્રના 6 નામાના 5 અને અંગ્રેજી વિષયના 4 જુદા જુદા પુસ્તકો એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી દરેક વિષયના પુસ્તકો એક સાથે જ આવે. હવે એક ટેબલ ઉપર આંકડાશાસ્ત્રના 6 એટલે સ્ટેટના પુસ્તક છે 6. ત્યાર પછી કીધું નામાના છે 5 એટલે એકાઉન્ટ. એના કેટલા પુસ્તક છે 5. અને અંગ્રેજી વિષયના આપ્યા છે 4. આ એક અલગ અલગ છે કે ભાઈ આંકડાશાસ્ત્ર 6 પુસ્તક છે, એકાઉન્ટના 5 પુસ્તક છે અને અંગ્રેજી વિષયના 4 પુસ્તક. તો આપણે શું કે ભાઈ દરેક વિષયના પુસ્તકો આપણે એ રીતના ગોઠવવાના છે કે દરેક વિષયના જે પુસ્તકો છે ને એ એક સાથે જ આવવા જોઈએ. આપણે ગોઠવણ કે ભાઈ દરેક વિષયના પુસ્તકો એક સાથે આવે કેવી આપણે ગોઠવણ છે. હવે આપણે બીજું ભાઈ તમે જે ટોટલ 15 પુસ્તક છે જો હવે ટેબલ ઉપર આ 15 પુસ્તકને તમારે ગોઠવવાના છે. હવે માની લો કે આ 15 પુસ્તક જેમાં આપણે કીધું કે આંકડાશાસ્ત્રના 6 એટલે માની લો કે આંકડાશાસ્ત્રના આટલા 6 S1 S2 S3 S4 S5 અને S6. નામાના છે 5 એટલે A1 A2 A3 A4 અને A5. અને અંગ્રેજીના છે 4 એટલે E1 અને નામનું E2 નામનું પુસ્તક છે, એક E3 અને E4. હવે આ ટેબલ છે તમારું. હવે આ ટેબલ ઉપર તમારે પુસ્તકમાં એક થપ્પો કરવાનો છે. કેટલા આ 15 પુસ્તકો. પણ તમને શું કીધું કે આ જે પુસ્તક તમે આ નામ થપ્પામાં મૂકો છો કે માની લો આપ મૂકતા છો 1 2 એકદમ લાઈનસર આ 15 પુસ્તક એ તમારે આમ થપ્પો કરવો. આપણે માની લો આંકડાશાસ્ત્ર મૂકો, પછી એકાઉન્ટ મૂકો, પછી અંગ્રેજી મૂકો, તમે જે રીતના મૂકો. પણ તમને શું કીધું કે તમારે જે થપ્પો કરો છો પુસ્તકો એ થપ્પામાં વિષયના પુસ્તક એક સાથે મને કોઈ વિચારે લાગે કે આંકડાશાસ્ત્રમાં એ મૂક્યું તો જોઈએ તો આંકડાશાસ્ત્ર પુસ્તક શું હોવું જોઈએ થપ્પો આવી જવું જોઈએ. તો કયા પુસ્તકો શું હોવું જોઈએ એક સાથે. મને બીજો કે ઇંગ્લિશનું પુસ્તક મૂક્યું હોય તો આ ઇંગ્લિશના જે 4 પુસ્તક છે આપણે કેટલા છે 4. ભાઈ ઇંગ્લિશ ઉપર ચોથા નંબરનું તો મારે તમને ખબર હતી કે આંકડાશાસ્ત્ર 1 નંબરનું છે 2 નંબરનું છે. પણ ટૂંકમાં કીધું શું કે પુસ્તક જે થપ્પામાં મૂકો ને તમે એમાં જે વિષયના પુસ્તક છે એ સાથે જવું. એટલે કે કદાચ નીચેની આંકડાશાસ્ત્ર મૂકો એમાં કોઈ વાંધો નથી, પણ એ આંકડાશાસ્ત્ર પુસ્તક ઉપર થિયોરી પુસ્તક કેવો આવવા જોઈએ તો કે સાથે જ આવવા જોઈએ. કેવી રીતના આવવા જોઈએ તો કે સાથે. પછી તમે માની લો કે પછી એકાઉન્ટ મૂકો કે ઇંગ્લિશ મૂકો જે મૂકો પણ વિષયના જે પુસ્તકો છે એ એક સાથે જવું જોઈએ. એમાં કઈ ફેરફાર થવો જોઈએ. પછી ભલે તમે કદાચ સાયન્સ લેવાના પહેલા 6 મૂકો, પછી એકાઉન્ટ મૂકો, પછી ઇંગ્લિશ મૂકો, એમાં કોઈ વાંધો નથી. પણ આવવો જોઈએ કેવી રીતના સાથે.
તો જો હવે આના ગોઠવણી કેટલી થઈ શકે તો કે આંકડાશાસ્ત્રના 6 પુસ્તક છે તો કે આંકડાશાસ્ત્રના 6 પુસ્તકોને ગોઠવવાના આંકડાશાસ્ત્રના 6 પુસ્તકોને 6 પ્રકારે ગોઠવી શકે આંકડાશાસ્ત્ર જે 6 પુસ્તક છે ને આપણે 6 પ્રકાર કે જે અહીંયા 6 જગ્યા છે તો કે અહીંયા 6 P6 એટલે કે એ તમે ગમે માટે ગોઠવી શકો કે ભાઈ S6 પહેલા આવી ગયું કે S1 આવી ગયું ટૂંકમાં એ એની 6 જગ્યા એટલે કે બાજુમાં દેવા જોઈએ અને 6 પ્રકારે ગોઠવણ થાય 6P6 પ્રકાર શું કામ તો કે એ જે પુસ્તક છે એ બાજુમાં જે આંકડાશાસ્ત્ર માટે જગ્યા કેટલી રહેશે ગમે નીચેથી ગણતરી કરો તો એની અંદરમાં 6 પ્રકાર ગોઠવો અને પછી ગણો નામાના પુસ્તકો નામાના કેટલા પુસ્તકો છે નામાના 5 પુસ્તકોને 5 પ્રકાર કેટલા પ્રકાર ગોઠવી શકાય તો કે નામાના જે પુસ્તક છે 5 એને તમે 5P5 એ આવશે તફાવત ભલે ગમે આડા અવળા થઈ શકશે કે પછી એક થઈ પુસ્તક તમે આયા મૂકો તો ભલે એ વડે મૂકો તો ભલે એ આડા થઈ શકે પણ આવવા જોઈએ તો બાજુમાં સાથે જ કે એનું સ્થાન આયા તમે લઈ શકશો ને એટલે ફરીથી GS છે 5 કઈ રીતે આવે બાજુ એટલે કે આ 5 સ્થાન પર જશે એ આવશે કે 5 સ્થાન કેમ પછી એવી રીતના અંગ્રેજી વિશે લખે છે તો કે અંગ્રેજીના કેટલા પુસ્તક છે 4 અંગ્રેજીના 4 પુસ્તકોને 4 પ્રકાર હવે આપણે પુસ્તકોની વાત કરીએ આ સિવાય ત્રણેય વિષયના આ સિવાય ત્રણેય વિષયોના ગોઠવણી 3 પ્રકાર છે એનો મીનિંગ શું થયું હવે આ જે પુસ્તક ગોઠવા મને લખી નાખો કુલ ગોઠવણી પેલા હું લખી નાખું પછી તમને સમજાવું કે કુલ ગોઠવણી કેટલી થઈ શકે એક ઘરમાં ગોઠવણ પ્રકાર કુલ ગોઠવણી તો કે 6 પુસ્તકોને 6 પ્રકાર 6P6 ગુણ્યા 5 પુસ્તકોને 5 પ્રકાર 5P5 ગુણ્યા 4 પુસ્તકોને 4 પ્રકાર 4P4 બરાબર છે ગુણ્યા 3 પુસ્તકોને 3 પ્રકાર 3P3 6P6 6 50 30 120 120 120 6 720 ગુણ્યા 5 5 20 20 30 120 ગુણ્યા 4P4 એટલે 24 ગુણ્યા 3P3 એટલે 6 આ ખપાની વાત આ વસ્તુ રહીને એ અલગ છે અને આ જે વસ્તુ છે એ અલગ છે હવે આનો ટૂંકમાં આ જે પુસ્તકો છે એનો ગુણાકાર કરશો એટલે 20 73 600 આવશે આનો ગુણાકાર કેટલો આવશે 600 ગુણ્યા 6 તો કે ટોટલ ગુણાકાર આવશે 12 44 16 કે આટલા પ્રકારના ગોઠવણી છે હવે જો હું તમને સમજાવું હવે આજે આપણે ટેબલ ઉપર પુસ્તક લીધા જે આપણે ગોઠવા હવે માની લો કે આ જે અલગ અલગ ગોઠવા એ આપણે કીધું કે આ 6P6 પ્રકાર ગોઠવણી થાય એ વચ્ચે બધી શબ્દો શું છે અને એટલે શું થાય ગુણાકાર થાય બરાબર છે હવે શું કહું છું જો
आज मैं पुस्तक ગોઠવા તો કે આપણા શાસ્ત્ર જે 6 પુસ્તક હતા એમાં કેમ લીધા છે સૌથી ઉપર લીધા છે ને 6p6 પ્રકાર 720 પ્રકાર ગોઠવાના કેટલા પ્રકાર ગોઠવાના 720 પ્રકાર હવે હું એવું કરી શકું પછી એકમાં મિત્રો ઇંગ્લિશ ના લીધું પણ આમાં એવું થઈ શકે કે આગળનો થપ્પો જ ઉપર નીચે રાખી દો કે પહેલા આપણા શાસ્ત્ર બતાવી દે તો સૌથી ઉપર હવે આપણા શાસ્ત્ર જે થપ્પો છે એ થપ્પોને નીચે ઇંગ્લિશ થપ્પો અહીંયા કરે થપ્પો તો આગળ ઉપર નીચે બદલાઈ છે કે આગળનો સેટ અહીંયા રાખો ઇંગ્લિશ સેટ અહીંયા જવાનો પાછી વળી નવી હતી બધી એક કોટની પાસે મને ઓળવી દીધી કે થપ્પો ચેન્જીસ કર્યો એમાં થપ્પાનું છોડી કે ચેન્જીસ કરી શકે કેટલી રીતે ચેન્જીસ કરી શકીશ આખા થપ્પો પછી એવું કહીશું કે એકનો થપ્પો નીચે લેવો આપણા શાસ્ત્રની જગ્યાએ જવાનું થપ્પા એકમાં કેટલા પ્રકાર બને છે થપ્પા તો જે કેટલા એક થપ્પો આનો છે એક આનો છે અને આનો છે ત્રણ થપ્પા છે એ ત્રણેય થપ્પાને આપણે કેટલા પ્રકાર અલગ અલગ બદલાઈ શકીએ ત્રણ પ્રકાર 3p 3 પ્રકારે થપ્પાએ બદલાઈ શકે 3p જે નીચેના દેખાય ત્રણ પ્રકારે થપ્પોય ચેન્જીસ થઈ શકે ભલે આપણે કીધું પુસ્તકો એક સાથે જ આવશે આપણે પુસ્તકોને એક સાથે જ ગોઠવા એમાં કોઈ શંકા નથી પણ એવું કરી શકું ને કે આ જે સાથે આવે પણ ઇંગ્લિશ જે પહેલા વિદ્યાર્થીને ટેબલ પર પહેલા આપણા શાસ્ત્ર થપ્પો રાખો પછી ઇંગ્લિશ રાખો પછી એક રાખો હું થપ્પાને તો ચેન્જીસ કરી શકું છું કોઈ પુસ્તકો તો શું કહેવાય બાજુમાં જ આવ્યા કહેવાય કે આપણે થપ્પો જે છે એ થપ્પાને પણ ચેન્જીસ કરી શકી છે આ રીતે ચાલો ત્યાર પછી દાખલા નંબર 5 जो 5 नंबर 3 8 0 7 અને 6 આ બધાનો ઉપયોગ કરી 5 અંક વાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય 3 8 0 7 અને 6 આ અંકનો ઉપયોગ આપણે કેટલા કોઈ સંખ્યા બનાવવાની છે 5 અંક વાળી હવે જે 5 અંકોની સંખ્યા બનાવે બરાબર છે એમાં જો તો કે આ 5 અંકોની આપણે સંખ્યા બનાવી તો 3 8 0 7 અને 6 આ સ્થાન છે બરાબર છે હવે આ જે અંક છે એની આપણે સંખ્યા કેટલી બનાવી છે આનો ઉપયોગ કરી તો કે 5 અંક વાળી એ જો 3 8 0 7 અને 6 આ સંખ્યા છે 3 8 0 7 અને 6 હવે આની અંદર તમારે સંખ્યા બનાવી છે 5 અંક વાળી હવે 5 અંકોની સંખ્યા બનાવી તો 0 ની પહેલા સ્થાને આવશે જો 0 પહેલા સ્થાને આવી જાય તો એ સંખ્યા કેટલા અંકોની બની જાય 4 એટલે પ્રથમ સ્થાને તો ફરજિયાત આ 3 8 7 અને 6 માંથી કોઈ પણ એક અંકની ગોઠવણી કરવી પડે કેમ કે જે 5 સ્થાન હોય 5 અંકો એટલે 5 સ્થાન હશે હવે તમારે 5 અંકોની સંખ્યા બનાવવાની છે તો આ 5 સંખ્યા છે ને 5 સંખ્યા પર ગોઠવી 0 ની જો તમે પહેલા સ્થાને ગોઠવી દો 0 ને પહેલા સ્થાને તો 0 પછી કે 4 અંક તમે ગોઠવી સંખ્યા કેટલા અંક થઈ જાય તો કે 4 અંક થઈ જાય 0 ને આપણે કોઈ પહેલા અંક ગોઠવી શકી નહીં તો આ જે પ્રથમ સ્થાન છે અહીં આ પ્રથમ સ્થાન માટે તો પ્રથમ સ્થાને
ઓકે 3 8 7 6 માંથી કોઈ એક સંખ્યા ગોઠવવી પડે અને બાકીના સ્થાનમાં બાકીની 4 સંખ્યાઓ 4 પ્રકારે ગોઠવી શકાય. તો કુલ ગોઠવણીના પ્રકાર બરાબર પ્રથમ ચાર સંખ્યા જે છે એમાંથી જ કોઈ એક સંખ્યા 3 8 7 6 માંથી ચાર માંથી એટલે 4p1 ગુણ્યા બાકીના સ્થાન અન્ય શબ્દો છે એટલે ગુણાકાર બાકીની ચાર સંખ્યાઓ 4 એટલે 4p4 4p એટલે 4 4p એટલે 4 કરી 12 12 દુને 24 24 ચોકાને 96 સંખ્યા બનશે. કેટલી બનશે? 96 પ્રકારની આમાં સંખ્યા બની શકે છે. જો શું થી હવે જે પહેલું સ્થાન છે એટલે 3 8 7 6 એટલે ચાર સંખ્યામાંથી કોઈ પણ એક સંખ્યામાં ગોઠવવી પડે પહેલા સંખ્યા. શું કામ? તો કે તો જ સંખ્યા 5 અંકની બની. નકર સંખ્યા 5 અંકની બનતી નથી. એટલે કે પહેલું સ્થાન છે ચાર સંખ્યામાંથી કોઈ એક સંખ્યા ગોઠવવી પડે. બરાબર છે? ચાર માંથી એક. એટલે આમાંથી કોઈ પણ એક સંખ્યા ગોઠવાઈ તો બાકી એક આવી ગયું અને સંખ્યા એટલે ચાર સ્થાન મળ્યા. તો બાકીના સ્થાન એટલે ચાર સ્થાન અને સંખ્યા કેટલી વધી? 4. હવે તો જો આ ચાર માંથી એક ગોઠવી દે પછી તો 0 તમે પાછળ ગમે ગોઠવવાનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. એટલે કે આ ચાર માંથી એક સંખ્યા તમે ગોઠવી દીધી પછી વાય સ્થાન કેટલા છે? 4. સંખ્યા કેટલી વચ્ચે? 4. પછી જે આવી ગયું અને આમાંથી જે આપણને પસંદ થઈ ગયું એ એક અંક બાકી છે ઈ છે 3 એ વચ્ચે એક શું વચ્ચે? 0. એટલે વાય સંખ્યા કેટલી વધે? 4. અને સ્થાને કેટલા હશે? 4. તો 4p4 પ્રકારે બાકીના જે સ્થાન છે એમાં તમે આ રીતના ગોઠવણી કરી શકો છો. એટલે કે આવી ગોઠવણી કેટલી થઈ શકે? 96 પ્રકારે ગોઠવણી થઈ શકે છે. ત્યાર પછી જો ચલો દાખલા નંબર 6 ટની શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણીઓ એવી હશે કે જેમાં સ્વર ભેગા જ આવે. કયો શબ્દ છે? ટની. TANI. તો કે આ જે શબ્દ છે આ જે અક્ષર છે કેટલી ગોઠવણી છે? સ્વર ભેગા જ આવવા જોઈએ. તો કે આવી ગોઠવણી કેટલી થશે? ટની શબ્દની તમારે ગોઠવણી કરવાની છે. આ શબ્દ ઉપરથી નવા જેને કે શબ્દો બનાવવા છે. ટોટલ અક્ષર કેટલા છે? 4. પણ આપણે શું કીધું કે જેમાં સ્વર ભેગા જ આવે ને એવી ગોઠવણી છે. સ્વર શું હોવો જોઈએ? ભેગા. હવે જો ટની શબ્દ છે TNAI આ શબ્દ છે ટની. જેમાં આપણને ખબર છે કે a અને I આ બે શું છે? સ્વર છે. આ બની શું છે? સ્વર. આ સ્વર ને ઈ ભેગા હોવા જોઈએ. સ્વર શું હોવા જોઈએ? ભેગા. તો આ સ્વરને એક એકમ કરીશું. સ્વરને એક એકમ અને બાકી કેટલા આવી ગયા હોય? આને 2 આને ગણશું 1 એટલે 3p3. તો કે સ્વરને એક એકમ અને બાકીના અક્ષરોને
એટલે બાકી છે કેટલા છે 2 બાકીના અક્ષરો 2 એમ કુલ 3 એકમોને ગોઠવવાનો પ્રકાર એટલે 3p3 પછી સ્વરને 2 તેમજ બંને સ્વરને 2 પ્રકારે ગોઠવીશું 2p2 તેથી કુલ ગોઠવણીના પ્રકાર બરાબર 3p3 અને 2p2 3 દુ 6 2 એકા 2 તો 6 દુ 12 પ્લસ છે 12 આ છોકરા છોકરી જો શું થયું વે આમાં તમારે જે ગોઠવણી કરો છો એમાં કીધું કે સ્વરને એ સ્વર સાથે જ આવવા જોઈએ શું આવવા જોઈએ તો કે બંને જે સ્વર છે એ સ્વર એક સાથે જ ગોઠવવા જોઈએ એટલે હવે બનશે શું એક સાથે સ્વર ગોઠવવા હોય સ્વરને તમારે સાથે જ ગોઠવવાના છે એટલે સ્વરનું સ્થાન ભેગું છે આપણે એક એકમ બનશે અને બાકી વ્યંજન એટલે બાકી અક્ષર કઈ છે કે એને આપણે કેટલા પ્રકાર 2 એકમમાં આને આવે એટલે આપણે જૂથ જ ઉપર ભાઈ એક જ જોડ્યું એને ડાયરેક્ટ નો ઉપર એટલે 2 ને 1 3 એ કેટલા પ્રકાર ગોઠવાશે તો કે 3p3 પ્રકાર ટોટલ એકમ કેટલા થઈ ગઈ છે 3 પણ જે આપણે સ્વરીય એને હું આડાવડા એને તો કહી શકું ને ભલે જીમ ગોઠવો એ આવ્યો કે આવ્યો માને તો આ નિયમ લખો આ જે ટની છે મમ્મી એક ગોઠવણી આ સ્વરની સાથે જ અને આમે લખી શકું અહીં જો સ્વર સાથે જ છે ખાલી બેના સ્થાન શું કર્યા મેં ચેન્જ એટલે કે બે સ્વર જે છે એ સ્વરને પણ હું અલગ અલગ 2 રીતે ગોઠવી શકું બે સ્વરને કેટલા પ્રકારે ગોઠવી શકે 2 છે તેને આપણે 2 પ્રકારે ગોઠવી શકાય કેમ કે 2 સ્થાને એટલે સ્વર છે 2 તો એને આપણે કેટલા પ્રકારે ગોઠવી શકીએ 2 પ્રકારે કેમ કે જે સ્વર છે એ સ્વરને પણ 2p2 પ્રકાર આપણે ગોઠવી શકીએ છીએ કેમ કે 2 સ્વર એના સ્થાન 2 છે 2 સ્થાને અને એક આપણે કે કોઈ જ્યાં p m એ આયા હોય એટલે 2 અને આ સ્વરને એક જ આપણે જોડ જાય છે સ્વર હંમેશા ઉપર છે કે તો બે સાથે જ ગોઠવશું બે અલગ ગોઠવાશે ને જ્યાં આપણે સ્વરની ગોઠવણી કરશું ત્યાં જે સ્વર છે એ હંમેશા સાથે છે આપણે એક જ જ્યાં આપણે જોડકું જ ઉપાડશું એને આપણે અલગ ઉપાડશું ને જ્યાં આપણે બને કઈ ન પડશે સાથે એમાં આપણે કોઈ અલગ આપણે ઉપાડશું નહીં ચાલો ત્યાર પછી આપણે જોઈએ 7નો દાખલો તો જો 7નો દાખલો શું કીધું તો મેંગો શબ્દના બધા જ અક્ષરની કેટલી ગોઠવણી એવી હશે કે જેમાં સ્વર ભેગા ન આવે શબ્દ કયો છે મેંગો તો કે આ શબ્દને તમારે ગોઠવણી નથી જેમ તણવી કહી કે પણ તણી શબ્દમાં આપણે શું કીધું હતું કે સ્વર એક સાથે આવે આમાં તમને એમ કીધું કે સ્વર એક સાથે ન એવી ગોઠવણી આપણે કરશે સ્વર શું હોવા જોઈએ એક સાથે આવવા જોઈએ નહીં તો સિમ્પલ વસ્તુ છે જો અમે એમ કીધું સ્વર એક સાથે આવવા જોઈએ નહીં તો પહેલા જે એ આ શબ્દની કુલ ગોઠવણી કરી
5 કેટલા અક્ષર છે 5 તો કે આ અક્ષર તો કે 5 અક્ષર છે સ્થાને કેટલા હોય 5 જ એમાં સ્વર ભેગા કઈ પરિમાણમાં આ 5 અક્ષરો છે 5 સ્થાન માટે ગોઠવણીના પ્રકાર તો કેટલા 5p 5p કરે 5 4 3 2 1 અને 120 પ્રકાર છે શેના તો કે 5 એ 5 અક્ષર જે છે એ 5 અક્ષરના સ્થાને કેટલા તમારે 5 સ્થાને 1 2 3 4 5 તો કે 5 અક્ષર તમે ઈશ્વર એક સાથે આવી બધું ભરી ગયું તો કે 5 અક્ષર ટોટલ કેટલી રીતે ગોઠવી શકાય તો કે 5 અક્ષર છે ટોટલ કેટલી રીતે આપણે ગોઠવી શકીએ તો કે 5 પ્રકાર તો કે 5 અક્ષર છે ને એ 5 સ્થાન પર ગમે રીતે ગોઠવી કરી શકાય છે હવે આપણે યાદ રાખો હવે આમાં તો કે સ્વર એક સાથે એવી ગોઠવણી પ્રકાર છે હવે જો પહેલી જે આપણે ગોઠવણી કરી 5p5 એમાં સ્વર એક સાથે છે નહીં બધી મિક્સ હશે તો કે આ શબ્દ તમે સ્વર હોય કે ગમે એમ હોય ટૂંકમાં આ શબ્દ પરથી અલગ અલગ કેટલા શબ્દ બની શકે 120 શબ્દ બની શકે હવે આપણે એવા આમાંથી તમને શું કીધું સ્વર એક સાથે ન એવી આપણે હજી સ્વર એક સાથે એવી ગોઠવણી આપણે શોધી ત્યાં ટોટલ ગોઠવણીમાંથી જે સ્વર એક સાથે છે એ ગોઠવણી માઈનસ કરી નાખી તો અહીંયા બધી કેવી હોય સ્વર એક સાથે ન રહેવી જોઈએ તો કે આ સ્વર એક સાથે આવે એવી ગોઠવણીના પ્રકાર શોધો તો કે આમાં સ્વર કયા કયા છે એમ એન અને જી તો કે એ અને ઓ સ્વર છે તો કે આને આપણે ગણશું 1 એકમ અને ગણશું 3 એકમ તો 3 એટલે આપણે આગળ જોયા 4p4 પ્રકાર આ બંને સ્વર છે એ કેટલા પ્રકારે 2p2 પ્રકાર આગળ આપણે એવી ગોઠવણી જેમાં સ્વર એક સાથે આવે અને વાક્યમાંથી આપણે કહી શકીએ કે સ્વર એક એકમ અને વ્યંજન તો બાકી નથી બેસતું તો એને વ્યંજન છે 3 એકમ ગણતા એમ કુલ 4 એકમને ગોઠવવાના પ્રકાર કેટલા થશે 4p4 આ પેલું પછી સ્વરને બે પ્રકારે ગોઠવી શકાય 2p2 તો કુલ ગોઠવણી ના પ્રકાર બરાબર 4p4 * 2p2 4 3 2 1 અને 2 1 4 થી 12 24 48 બરાબર છે 4 થી 12 24 ને 48 તો આ ગોઠવણી કેટલી થશે 48 જેમાં સ્વર એક સાથે આપણે અન્ય શબ્દમાં કહીએ તો એ જ વસ્તુ છે સ્વર એક સાથે એ ગોઠવણી કેટલી થશે 48 ગોઠવણી જેમાં સ્વર એક સાથે છે જો સ્વર એક સાથે છે એટલે મીનિંગ શું થયો કે એમ જે આપણે 3 એકમ સ્વરની એક ટોટલ 3 ને 4 એકમ ને 4 પ્રકારે ગોઠવી શકાય કે 4p4 પ્રકાર હવે જે સ્વર છે એ અનેવો જેમ આપણે ટર્નિંગ કીધું સ્વરને કેટલા પ્રકાર આડાવડા કરી શકીએ 2p2 પ્રકાર હવે ટોટલ કુલ ગોઠવણી છે આપી તો
ન તેવી ગોઠવણી. તો સ્વર એક સાથે ન આવે તો જો કુલ ગોઠવણી એમાંથી માઈનસ કરી નાખો સ્વર એક સાથે લેવી ગોઠવણી. તો કુલ ગોઠવણી 120 સ્વર એક સાથે લેવી કેટલી હતી 48. તો અહીંયા જેવી દીધી આ બોલશે સ્વર એક સાથે ન આવે તેવી. ટૂંકમાં જો આ શબ્દ પરથી ટોટલ 120 ગોઠવી દઈ છે અલગ અલગ. એમાં સ્વર એક સાથે હોય ને એની ગોઠવણી કેટલી થઈ છે 48. તો 120 કુલ હતી જેમાંથી સ્વર સાથે લેવી 48 હતી. તો અહીંયા કઈ દી કેટલી 72. તો અહીંયા જે 72 રહી ઈ કેવી હોય તો કે સ્વાભાવિક છે સ્વર એક સાથે ન હોય એવી ગોઠવણી હોય. બરાબર છે. સ્વર એક સાથે એવી ઉપર નથી ના બરાબર છે. તો તમે જેને કહે કે આમાં તમે શું કરો આમાં જે આ કાઉન્ટ કરે એમાં સ્વર એક સાથે હશે નહીં. શું હશે કે ભાઈ આ જે ગોઠવણી છે એની અંદર સ્વર જે છે એ એક સાથે ન હોય એવી ગોઠવણી કરવાની. ટોટલ કેટલા બનતા હતા 120 માં સ્વર સાથે હોય ને એવા અક્ષર કેટલા હતા તો કે 48 અક્ષર હતા. કેટલા અક્ષર હતા 48. તો અહીંયા વિધા કેટલા 72 અક્ષર. જેમાં શું હશે તો કે સ્વર એક સાથે ન હોય એવી ગોઠવણીનો પ્રકાર છે. ચાલો અહીંયા આપણે 7 દાખલા સુધી આપણે ગણ્યા. બરાબર છે. આજે આપણે જે 2 થી 7 જે 6 દાખલા ગણ્યા. આમાં કોઈને કઈ ક્વેરી પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો. આમાં કોઈને કઈ ન સમજે તો તમે મારા નંબર ઉપર WhatsApp અથવા તો ફોન કરી શકો. તો ચાલો થેન્ક યુ.